જય શ્રી કૃષ્ણ। આજે આપણે બુંદીના લાડુ બનાવવા છે। તો મેં આ માપ સાથે 2 વાટકી આ લોટ ચારી અને ચણાનો લઈ લીધો છે। તમને રેસીપી આજે પરફેક્ટ માપ સાથે તમને હું બતાવીશ। આપણું બેટર બુંદીનું તૈયાર થઈ ગયું છે। બસ આ રીતે રાખવાનું છે, આપણે ઘટુંય નહીં અને પાતળુંય નહીં। તમે જોઈ શકો છો, આપણે ખમણીમાં બુંદી પાડીએ છીએ। ચારો હોય તો ચારામાં પાડી શકાય, ખમણી હોય તો ખમણીમાં, ગમે એમાં યુઝ થઈ શકે। આપણી બુંદી તૈયાર થઈ ગઈ છે, સરસ મજાની છૂટી। હવે આપણે 2 વાટકા લોટ છે, તો આપણે તેમાં 1.5 વાટકો ખાંડ એડ કરીશું। હવે તેમાં આપણે 1 વાટકો પાણી એડ કરીશું। આપણી ખાંડ સરસ મજાની એકદમ ઓગળી ગઈ છે। આપણે ચાસણી લેવાની નથી, આપણે ખાંડ ઓગળી જાય ને ચીકાશ પકડી લે એટલે આપણે ગેસ બંધ કરી દેવાનો છે। તો આપણે એલચી પાવડર એડ કરીશું, આપણે કલર એડ કરીશું। હવે આપણે બુંદી એડ કરશું, ગેસ બંધ કરી દીધો છે। હવે આપણે આને અડધી કલાક આપણે આવી રીતે રાખશું, એટલે આ બધી ચાસણી બુંદીમાં ભળી જશે, બરોબર। હવે આપણે આ સરસ જો ચાસણીયામાં પી ગઈ છે એકદમ બુંદી। હવે આપણે એડ કરીશું કાજુ બદામ શેકીને ભૂકો કરીને રાખેલો છે, એ એડ કરીશું। આપણા બુંદીના લાડુ તૈયાર થઈ ગયા છે। તમને આ રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો। મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। આ વિડીયો તમને કેવો લાગ્યો લાઈક કરજો અને શેર કરજો। થેન્ક યુ।